તો નમસ્કાર મિત્રો આજે ધંધુકા મેટર બની છે તેના પર નાગરાજભાઈ વિડીયો બનાવ્યો છે અને બધા જે આ લોકો વિડીયો બનાવીને જે વધારે વાતો કરે છે એ લોકોને ભાઈ એવું કહે છે કે તમે વિડીયોમાં બહુ જોર કરો છો, તમે ધંધુકા પહોંચો એટલે ખબર પડે કે તમે કેટલાકોને સપોર્ટ કરી શકો છો। તો હું તમને વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। ઠાકર જય દ્વારકાધીશ। આજે જે કાંડા બળિયા બધા સોની ધંધુકા ભોગો અને ના એક ભરવાડના છોકરાની હત્યા કરી લીધી છે। કાંડા બળ ના દેખાડવાનું છે। જેટલા વિડીયો મારા જોતો હોય બધાના પોગો હાલો। આમતા વિડીયો બનાવીને કહે છે ને મેં આમ કરી લેજો તેમ કરી લેજો, હાલો પોગો આજ કાંડાનું બળ આજ જોવાનું છે। ધંધુકા પોગો હો, વિડીયોમાં બળ નો કોઈ કરશો, ધંધુકા પોઈ દીધા આજ બધાનું બળ જોઈ લેવાનું છે। હાલો વિયાવો। તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો હશે। એમાં નાગરાજભાઈ એવું કહી રહ્યા છે કે તમારા કાંડાનું બળ હવે જોવાનું છે। તમે ત્યાં ધંધુકા પોકો જે આપણા ભરવાડભાઈની જે હત્યા કરી નાખી છે ત્યાં તમારે અત્યારે પોકવાની જરૂર છે। તમે વિડીયોમાં તો કહો છો ને હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, અત્યારે આપણે જોઈએ એટલે આ એક ભરવાડ સમાજને પહોંચવાની જરૂર નથી, 18 આલમને પહોંચવાની જરૂર છે, 18 વર્ણને જવાની જરૂર છે। આપણે હિન્દુ એકતા કરવાની છે। આપણે બધા એક થઈને આ ભાઈની ન્યાય નહીં અપાવીશું તો આ મામલો 15 થી 20 દિવસની અંદર આ બધા લોકો શાંત કરી નાખશે। એટલે કશું એવું થશે જ નહીં, લાગશે જ નહીં કે આવો બનાવ આ જગ્યાએ બન્યો હતો। એટલે જેમ બને એટલા વધારે લોકોને જવાની જરૂર છે ને આપણે એકતા કરવાની જરૂર છે, નહીતર આ કશું મામલાનું થવાનું નથી। આ મામલો શાંત આ લોકો કરી નાખશે। તો ભાઈઓ આ વાત વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી તમારા બે બોલ કોમેન્ટની અંદર લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।